અપમાનનો બદલો હું અપમાનથી જ લઉં. આવી વાત ઠસી ગઈ. ખબર નહીં જયપુર ઠાકોરને, એને એમ કે હશે પહેલી વખત જમાઈ લગ્ન પછી પરણા પછી રાજસ્થાન જાય છે. ત્યાં ગયા, ઘણું રોકાયા અને પછી એક દિવસ કહે છે કે એનું અપમાન રાજસભાની વચ્ચે કરો અને જયપુર ઠાકોરની રાજસભામાં બેઠા છે. જમાઈ પણ બેઠા, દીકરી અટારી ઉપર જુએ છે કે ક્યારે આનું અપમાન થાય. એક નારી પોતાના પતિનું અપમાન સહી ન શકે, એના બદલે વિચારધારા કંઈક જુદી, કારણ કે મા વિનાના મૂળ સંસ્કાર જે આપવા જોઈએ એ બાપ નહોતા આપી શક્યા. ખામી રહી ગયેલી બાપ. અને જેથી કરી જયપુર ઠાકોર રાજસભામાં બેઠા છે. બપોરનો સમય થયો. કયો હાલો રાજકુમાર, ભોજન માટે પધારો. ઉભા થયા રાજકુમાર. રાજસ્થાનના ઠાકોર પોતાની મોજડી પહેરી, પણ જમાઈ પોતાની મોજડી ગોતે છે, મળી નહીં. એને એમ થયું કે સસરાના ગામમાં છું ને, કોઈ મસ્કરી કરી હશે મારી કદાચ. પણ મસ્કરી નહોતી, વિનોદ નહોતો. અને પૂછે છે જમાઈ રાજને, રાજસ્થાન ઠાકોર શું ગોતો છો કુમાર? કે બોલે આમ તો બીજું કઈ નહીં મહારાજ, મારી મોજડી ગોતું છું. એના માણસને કહ્યું મારા સિંહાસન ઉપર પડી છે, મોજડી લાવો. મોજડી રાજસ્થાન ઠાકોરે હાથમાં લીધી, પોતાની રાજસ્થાની પાઘડી ખોલી, એના છેડાથી મોજડીને સાફ કરી, નમી અને જમાઈને પગમાં મોજડી પહેરાવી. આ દ્રશ્ય અટારી ઉપર બેઠેલી પોતાની દીકરીએ જોયું અને એમ થયું કે રાજસ્થાનનો માલિક, આ પૂરી પૃથ્વીનો અધિપતિ ગણાય એવો મારો બાપ જો એને નમી સાફ કરીને મોજડી પહેરાવતો હોય તો હું તો એની દીકરી છું, મારે સેવા કરવી પડે તો મને પાપ નથી. નીચે આવી, બાપુ માફ કરજો. પગમાં પડી કહ્યું મારી બદલો લેવાની ભાવના હતી, પણ પિતા મને ક્ષમા કરજો. જમાઈરાજ પૂછે કઈ સમજાતું નથી મહારાજ? કે કઈ નહીં જમાઈરાજ, પુત્રીને કાલે તેડી જાઓ. એક ક્ષણમાં બાપ એને સમજાવી દે છે. આ છે પિતા પુત્રીનો સંબંધ. તુલસીદાસજી લખાયેલ છે અહીં શંકરની સામે હિમાચલ અને મહારાણી નૈના સમજાવે. મહારાણી નૈનાની સામે હવે પાર્વતી કહે છે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય બાપ પિતા અને પુત્રીનો સંબંધ જુદો છે. યાદ રાખજો બાપા, કળિયુગ છે. કળિયુગમાં 5 વસ્તુ નહીં મળે. હા, આપણને એમ સંતોષ થશે જરૂર, પણ 5 વસ્તુ કળિયુગમાં નહીં મળે. સુનિએ યુવાન ભાઈ બહેન, આ કલિકાળમાં બધી જ વિદ્યાઓ મળશે, પણ કળિયુગમાં રાસાયણિક આત્મચિંતનની વિદ્યા નહીં મળે. ભણેલા ગણેલા સાંભળજો બાપ, વડીલોને વિનંતી. આધ્યાત્મિક જીવનની રાસાયણિક જે વિદ્યાઓ છે આપણી, આજ કલિયુગમાં નહીં મળે. પછી તમે પૂછો બાપુ ક્યાં મળે?
એ મળશે માના ચરણમાં. બીજું કળિયુગ છે બાપ, સાચા વરદાન નહીં મળે. વધાયો મળશે, વરદાન નહીં મળે. ત્રીજું, આ બધા જ ગ્રંથોમાં આ વરદાનો ગ્રંથિત થઈ ગયા છે. એટલે તમે જો કોઈ આપણને વરદાન આપે તો ક્યાં સાચું પડે છે, કોઈ શ્રાપ આપે તો સાચો નથી પડતો. આપણે અમૃતની વાતો સાંભળી પણ અમૃત કોઈએ જોયું નથી. બતાવો કોઈ દમ. કલ્પ વૃક્ષનું ઝાડ છે એવું આપણે સાંભળ્યું છે. રૂક્ષ્મણી માટે લાવ્યા હતા કૃષ્ણ, એ પણ આપણે સાંભળ્યું ને, પણ એને સાંભળ્યું છે પણ કલ્પ તરુ આપણે જોયું નથી. કહેવાય છે સર્પના માથામાં મણી છે, ને મણી જ્યાં હોય ત્યાં અજવાળું હોય. વાતો સાંભળી, મણી જોયો નથી. આ બધું ક્યાં ગયું છે? ગયું ક્યાં? મેરે ભાઈ બહેન, મારા તમારા આ પૃથ્વીના સદગ્રંથોમાં બધું સમાઈ ગયું. નથી લાગતું મને તમને કે આ 9 દિવસે કે 7 દિવસે કે 5 દિવસે ચાલતી હરી કથા, નથી લાગતું કે અમૃત के सिवा और कुछ नहीं है. યાદ રાખજો, કલિકાળમાં સંપૂર્ણ પરમ શાંતિને એક પડેલા દીપકને પ્રજ્વલિત કરી શકે એવો સદગુરુ મળવો કઠિન છે. ધર્મગુરુ મળશે, યાદ રાખજો. ધર્મગુરુ તો બહુ મળશે પણ સદગુરુ મળવો કઠિન છે. બીજું, આ કળિયુગમાં કોઈ દિવસ કોઈનો શ્રાપ સાચો નહીં પડે, એટલે ડરશો નહીં બાપ. યુવાન ભાઈ બહેનોને આવી અમશસ્ત્રો મને શ્રાપ આપ્યો, અને મને આશીષ અને શ્રાપ આ બંને વસ્તુ કળિયુગમાં બહુ જ સદગ્રંથની ગ્રંથિમાં ગુપ્ત થઈ ગયા. કે બહુ ડરશો નહીં. આ ચોક્કસ છે, મા બાપ એના વચનો કોઈ દિવસ મિથ્યા નહીં થાય. કવિદાત તો લખે છે, કાળજા કે મારો આજે હાથથી છૂટી ગયો. કાળજા કે મારો હાથથી છૂટી ગયો. મારી મમતાનું જેમ વેણુમાં, મારી મમતાનું જેમ વેણુમાં આજ વીરલો ફૂટી ગયો. કાળજા કે હાથથી છૂટી ગયું. બાપ અને દીકરીના સંબંધ માં સમજાવે છે, જાઓ બેટા પાર્વતી. હિમાચલ તો વ્રત હતા ને, પાદરમાં આવ્યા, પાર્વતી એને પગમાં પડે છે, પિતાજી આવો બેટા. પછી ગરીબ બાપ હોય કે શ્રીમંત હોય, કહે છે ને, મુસ્લિમ ધર્મનો એક પ્રસંગ છે. બુઢા બાપની એક દીકરી, મરિયમ નામ હતું દીકરીનું. કહે છે દીકરીને વિદાય આપે છે. અનપટ દીકરી, વર્ષો પહેલાની વાતો. દીકરીને પરણાવ્યા પછી કહે છે, બાપ
એકલો હતો. નિકાહ પડાવીને પુત્રીને વિદાય આપી દીધી. પછી કહે છે, બેટા તું તો અભણ છે બાપ, મને ક્યારેક સમય મળે તો બેટા નાનો એવો પોસ્ટ લખજે, ટપાલ લખજે બાપ. દીકરી તારી ટપાલ વાંચી હું સંતુષ્ટ થઈશ. હા કા. દીકરી જાય છે, વિદાય થઈ. કહે છે બહુ જ એને વસમું સાસરીયું મળ્યું હતું. બહુ કષ્ટ પડે, પણ બાપને ઓળખી ગયેલી, પી ગયેલી દીકરી કોઈને કહેતી નથી, દુઃખ સહે. એને એમ થયું કે મારા પિતા વૃદ્ધ છે, મારી ટપાલની રાહ જોતા હશે. અહીંયા મોટો બાપ રોજ પોસ્ટ ઓફિસની દ્વારે આવે કે મારી પુત્રીની ટપાલ આવશે. રોજ અધિકારીઓને પૂછે, આવે નહીં. સમય વીતો. એક દિવસ ગરીબ બાપ ઝૂંપડામાં સૂતો છે, ટપાલ આવી. મરિયમની પણ છેલ્લી ટપાલ હતી. લખ્યું તું, પિતાજી ક્ષમા કરજો, મારા પ્રારબ્ધે મને લાવી અને મૂકી છે. બાપુજી તમને તો શું કહું, પણ મારી માં નથી, તમે એકલા છો. પુત્રી તરીકે હું બીજું તો શું કરી શકું બાપુજી, પણ એટલી વિનંતી જરૂર કરું કે તમારી પુત્રીના ભાગ્ય કંઈક જુદા જ નીકળ્યા છે. હવે પ્રારબ્ધને કોઈ પલટાવી નહીં શકે. પિતાજી મારી પોસ્ટ સમય મળતા આવ્યા કરશે, પણ કદાચ ન આવે તો ખોટું લગાડશો નહીં, કારણ કે મને એવી બંદી ખાનામાં છું બાપુજી. પણ અહીંયા એવી ઘટના ઘટે. અધિકારીઓને એમ થયું કે આજ તો આ મરિયમની ટપાલ આવી, એનો બાપ રોજ આવે છે, આપણે જાતે જઈએ. અધિકારી આવે, ટપાલ લઈને જ્યાં નેહળામાં પ્રવેશ કર્યો, કોકીને પૂછ્યું કે મરિયમના પિતાનું ઘર ક્યાં છે? કીધું સામે ઝૂંપડું દેખાય છે એનું છે. મરિયમે ટપાલમાં એવું લખ્યું હતું કે મારી માં જીવતી હતી ને આકા, હા એ સમય મજૂરી કરવા જતી, અને એક મહાન વ્યક્તિ ઝૂંપડા પાસેથી નીકળો તો એને અમને પૂછ્યું હતું કે બેટા આ ઘરના નાના એવા ઝૂંપડામાં તમને સાંકળ નથી થતી? થાય છે. પરથી મરિયમે એવો જવાબ આપ્યો તો શ્રીમંતને કે આમ તો અમને સાંકળ પડે છે આ નાના ઝૂંપડામાં, પણ સાંજે મજૂરી કરીને મારી માં આવે ને એટલે ઝૂંપડું બહુ મોટું લાગે છે. ગરીબના ઝૂંપડા માં આવે એટલે મોટા થઈ જાય. એવી માને પણ હું ભૂલી ગઈ છું. અહીંયા અધિકારી વાળા ત્યાં બન્યું એવું, દીકરીની યાદમાં બાપ સૂતો છે ઝૂંપડામાં, કોઈને ખબર નહીં. પડદો ખોલી અંદર ગયા તો પ્રાણ છૂટી ગયેલા મરિયમના પિતાના. પ્રાણ વિનાનો દેહ પડ્યો છે. અધિકારીઓ આવીને કહ્યું, જાગીએ મહારાજ, તમારી પુત્રીની ટપાલ આવી છે. કોણ જાગે? પણ મરતી વેળા બુઢા બાપે એક ચિઠ્ઠી લખી છે. શું દીકરી ને બાપનો સંબંધ છે મેરે ભાઈ બહેન? આખા ઘરને લાગ લડાવનારું પાત્ર હોય તો બાપ છે, પણ બાપને જો કોઈ લાગ લડાવે તો એ પુત્રી છે. થાક્યો હોય ખેતરેથી, વાડીએથી, ઓફિસથી, પોતાનું ગમે એટલું અધિકારી પણ ભોગવીને આવેલો બાપ, એને કદાચ કોઈ પૂછે ન પૂછે, પણ મારા દેશની દીકરી પૂછે, બાપુજી પાણી આપો, ઠંડો આપો, પપ્પા તમે થાક્યા હશો ને? પુત્રી સિવાય, અને એવી પુત્રીને જ્યારે વિદાય આપવાની આવે, તેથી મેં ગઈકાલે કહ્યું એમ બાપ રૂડો લાગે.
અને વિનંતી કરું કે એવી કોકની લાડકવાઈ પુત્રી આપણે આંગણે આવે ને તેથી એને જેમ તેમ નહીં બોલશો, અને કદાચ બોલાય તો બોલાય, આપણે જીવ છીએ, પણ દીકરીના બાપ વિશે કોઈ દી ન બોલતા. અને જેથી સાસર વેલમાં આવેલી આ દેશની પુત્રીને એના બાપ વિશે બોલો ને તેથી ન બોલતી દીકરી એ તમારા ઘરની પુત્રવધુ કહી દેશે કે બાઈજી જે બોલવું હોય બોલજો, મારા પપ્પા માટે નહીં બોલશો. તમે કહો એવી તમારી સેવા કરીશ, પણ મારા બુઢા બાપ માટે નહીં બોલશો. ખાટલે સૂતો હોય બાપને છેલ્લી ઘડીઓ ગણાતી હોય, એને બધા જ આવીને બોલાવતા હોય અને કહેતા હોય કે એકવાર આંખ ખોલો. એ કદાચ આંખ ન પણ ખોલે, પણ એ ખાટલે સૂતેલા બુઢા બાપને કોક આવીને એમ કે દાદા તમારા દીકરી આવ્યા, એટલે 90 વર્ષનો બાપો આંખ ખોલીને કે મારી દીકરી આવી. બાપ આ છે પુત્રી પિતાનો સંબંધ. મરિયમનો પિતા એક ચિઠ્ઠી લખી ગયા હતા, એને કહ્યું તો બેટા બાપ હવે તારા માટે આ ગામના ઝાડવા સુકાઈ ગયા, બેટા મરિયમ તારા પ્રારબ્ધને પૂરું કરજે. દીકરીને ખબર પડી મારા બાપનું મરણ થયું, પછી આવે છે દીકરી ટૂંકમાં અને કબ્રસ્તાનમાં જાય છે. આપણે કઈને મળતા ન બોલે, બાપ આંકડો કરો જો અહીંયા તણો તો ઢીંગલો ચીથડા તણો ધૂણે. બોલે બોલે બોલે. રામાયણમાં મૂર્તિ બોલી છે, મૂર્તિ ડોલી છે, મૂર્તિ હસી છે. બની શકે આજે મૂર્તિ ડોલતી બંધ થઈ ગઈ, મૂર્તિને પગે લાગવા વાળા ડોલવા માંડી ગયા. નહીતર મૂર્તિ ડોલે. અને મૂર્તિ નથી ડોલતી, એની સામે બેસે ખમા મારીને ખમા ડોલે છે. નહીતર મૂર્તિ બોલતી ડોલતી. બહુ જાજુ નથી જવું દૂર, સાળંગપુર જાઓ ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિને પધરાવી હતી. તે દિવસે કહે છે કે મૂર્તિ પધરાવવાની તૈયારી કરી તો ના પાડે છે કે આમ જેમ તે મૂર્તિ ન પ્રતિષ્ઠિત થાય, તમે કંઈક પ્રમાણ આપો. અને તે દી કહે છે કે ગોપાલાનંદ સ્વામી પ્રાર્થના કરી અને હનુમાનજી પેટીમાંથી ઊભો થઈને હાલીને મંદિરમાં ગયો સાળંગપુર, અને એવી રીતનો ઊભો છે. આજે હજી ટેઢો ઊભો છે, કેડે હાથ થઈ, કારણ કે જે બોલ્યો હતો ને એની સામે ક્રોધમાં ઊભો છે હનુમાનજી. જાવ તમે સાળંગપુર, હનુમાનજીની મૂર્તિ કઈ જુદી રીતે ઊભી છે. મૂર્તિ ડોલે, મૂર્તિ બોલે, મૂર્તિ હસે. મૂર્તિ રામાયણમાં પ્રસાદી રૂપે ફૂલનો હાર આપે, પણ આપણે ડોલવા મંડી ગયા ને. નહીતર એમ કહેવાય છે કે મંદિરમાં જતા ને તો મૂર્તિ પૂછતી જાવ, એટલે કેમ છો, ક્યારે આવ્યા, આવું મૂર્તિ પૂછતી. પ્રમાણો છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત કરેલી આ મૂર્તિ છે, એટલે બોલતી પૂછતી. પણ પછી જેટલા મંદિરમાં ગયા ને એને બધાએ માંગણી કરી કે મારા કાળિયા ઠાકોર મારા દીકરાને ઘેરે દીકરો આપી દે, એ કાળિયા ઠાકોર મારા છોકરાને ફેક્ટરી લેવી છે આપી દે, એ કાળિયા ઠાકોર ઓણ જીરામાં કઈ રોગ ન આવે એવું કરજે. જે દયા એને માગ્યા જ કર્યું. પછી મૂર્તિને એમ થયું કે આનું પૂરું ન પડે, એટલે ચૂપ થઈ ગઈ. ભલે બોલ્યા કરે, મૂર્તિ બોલે. મૂર્તિ અને આપણી હારે પાડોશી નથી બોલતા તો મૂર્તિ તો કેમ બોલે? આ છે પિતા પુત્રીનો સંબંધ. ભગવાન શિવ હિમાચલને પ્રણામ કરી પાર્વતીને લઈ કૈલાસ પધારે છે. રામાયણમાં
શિવ અને પાર્વતીનું સંસારનું વર્ણન નથી લખ્યું, એનો વિહાર નથી લખ્યો. શું કામ? કે જો એનો વિહાર લખીએ તો માતા પિતાનો સંસારની વાતો જો સંતાન કરે તો એને કુષ્ઠ રોગ થાય. કોઈ દિવસ મા બાપના અકૃત્યને પણ જોવું. અરે અંજનીએ જોયું તો દશા કેવી થઈ. હે, પેલો ઇન્દ્ર આવ્યો ગૌતમના આશ્રમમાં અને અહલ્યા અંજનીની માં, અને માનું પાપ જોયું અને અંજનીને ભોગવવું પડ્યું. કુંવારા હનુમાનજીને જન્મ આપવો પડ્યો. મેરે ભાઈ બહેન, મા બાપના એક્સ ને કોઈ દિવસ જોવું નહીં. પાથીએ તેલ પૂરું છું, સાંભળી લેજો. આપણે ગામડામાં હતું ને કે ગામડામાં તેલ ન ખાવા જાય પાડોશી ને ઘેરે, પછી એમ કે બાપા એને પાથીએ તેલ નાખજો. જીવન જીવવા જેવું છે. મા બાપના સંસાર વિહારનું વર્ણન ન કરી શકાય. દીકરો એમ કોઈ દિવસ કહી શકે કે મારી માં બહુ રૂપાળી લો? કહી શકાય? અપરાધ છે. આવા સૂક્ષ્મ અપરાધ આજ કલિકાળમાં ખબર નથી પડતા. મેરે ભાઈ બહેન, મારું તમારું જીવન પરિવર્તિત કરી દે એવા મોબાઈલોમાં દ્રશ્ય નહીં જોઈશો. કે મને તમને બરબાદ કરે છે. એનેથી વિકાર પ્રગટ નહીં થાય પણ વિનાશ પ્રગટ થશે. મેરે ભાઈ બહેન, આજ શંકર અને પાર્વતી કૈલાસમાં પધાર્યા. સમય વીત્યો અને તુલસીદાસજી લખે છે, કવિ કાલિદાસે શંકરનું ખુલ્લું, તમે કુમાર સંભવ વાંચો, કવિ કાલિદાસનું કુમાર સંભવ એક પુસ્તક આવે છે, એમાં બધું ખુલ્લું વર્ણન લખ્યું છે. શિવ પાર્વતીનું સંસારનું વર્ણન લખી તો નાખ્યું, પણ પછી કવિ કાલિદાસને કહે છે ભયંકર કુષ્ઠ રોગ થયો. શંકર અને પાર્વતી આ દેશના, આ પૂરી પૃથ્વીના મા બાપ છે. મા બાપનું સંસારનું વર્ણન પુત્રથી ન કરી શકાય, એટલે તુલસીએ પણ નથી કર્યું. અને આ મધુવનની વ્યાસપીઠ ઉપર હું પણ નહીં કરી શકું. અપરાધ છે. સમય વીતો, શંકરના સંસારના સુખથી કાર્તિકેય નામના પુત્રનો જન્મ થયો. બસ અહીંથી કથા આરંભ. બાકી વર્ણન બહુ છે. શંકર જે સુખમય જીવા છે ને એવું આપણે જીવી પણ ન શકીએ. પણ એ વર્ણન મા બાપનું છે એટલે એને પડદો આપી દઉં છું. બાપ વાંચવું હોય, જાણવું હોય વિશેષ શિવ માટે તો કુમાર સંભવ વાંચી લેજો. કવિ કાલિદાસનું પુસ્તક આવે છે જેનું નામ છે કુમાર સંભવ, કવિ કાલિદાસ. દેખ લેના. સમય વીતો, કાર્તિક સ્વામીનો જન્મ થયો. કાર્તિક સ્વામીના જન્મના કારણે રાક્ષસનું મરણ થયું. પછી એક દિવસ શિવ અને પાર્વતી બેઠા છે. હવે સુનો, પતિ પત્ની એકલા બેઠા છે, ખુલ્લા મેદાનમાં બેઠા છે, હિમાલયની ટોચ ઉપર બેઠા છે. પણ વિચાર કેટલો સુંદર છે. આઈએ હું અને તમે પ્રવેશ કરીએ. શંકર અને પાર્વતીના મુખમાં
હવે જે અદ્ભુત રામકથા શંકર કહે છે. અત્યાર સુધી તુલસીદાસજીએ મને અને તમને શિવ ચરિત્ર સંભળાવ્યું. ભગવાન શિવ પુરાણનું શિવ ચરિત્ર દાદાના ચરણોમાં સમર્પિત કરીએ. આઈએ હવે હિમાલયની તળેટીમાં ભરદ્વાજજી ઋષિને ત્રિવેણીને કિનારે યાજ્ઞવલ્કજી કહે, આ બાજુ નીલગિરીના પહાડ ઉપર કાગભૂષણજી ગરુડજીને કથા કહે, આ બાજુ શંકર પાર્વતીને કહે, અને ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસી પોતાના મનને કહે, અને મધુવનની વ્યાસપીઠો પર દિનેશ બાપુ તમને કહે. સુનિએ બાપ. આ મધુર મધુર ના સીતારામ સાધુ સીતારામ 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 ધ્યાન દીજીએ કે આપણા જીવનની જ્યારે બહુ જ પ્રસન્નતા હોય ને ત્યારે સંસારના જીવતરના પ્રશ્ન પૂછાય. પતિ હાલ્યો આવતો હોય, હજી વાડીએથી પાણી પીધું ન હોય, વિસામો લીધો ન હોય, ત્યાં આપણે સીધું જ લાઈટનું બિલ લઈને આવી તો વ્યવહારને પણ સમજીએ. લખ્યું છે રામાયણમાં, પાર્વતી એ ભલ અવસર જાની, પાર્વતી એ ભલ અવસર જાની. પાર્વતી ભલો અવસર ફરજિયાત નથી, મરજિયાત છે. નવી પ્રશ્નોનો જવાબ આપવા માટે આ સંતોએ રામાયણના 9 દિવસ આપ્યા. એક પ્રશ્નનો જવાબ શંકરે એક ચાય પાણી પાઈ દેશો. પાર્વતી 9 પ્રશ્ન પૂછે છે. હે મહારાજ, પહેલો પ્રશ્ન મારો એ છે કે આ પૃથ્વી ઉપર મનુષ્ય બની ઈશ્વરને શું કામ આવવું પડ્યું? ધ્યાન દેના. બીજો પ્રશ્ન, જે બ્રહ્મ છે, જે તત્વ છે, જે ઈશ્વર છે, ભગવાન છે,
એને જન્મ લેવાની શું જરૂર પડી? મને સમજાતું નથી મહારાજ કે ઈશ્વર કોઈના ઉદરમાં આવે? ભગવાન કોઈના પેટમાં આવે? મને નથી સમજાતું. તો આના કારણ મને સમજાવો. પછી જન્મ લીધા પછી જે ભગવાને જે બાળ લીલા કરી છે, અદ્ભુત લીલા થઈ છે, એ પણ મેં આપની પાસે ચરિત્રમાં સાંભળી. પણ મને સમજાતું નથી કે ભગવાનના હાથમાંથી પૂરી પડી જાય, કૌશલ્યાના આંગણામાં રામ રમતા હોય, એને પૂરી આપે, એ પૂરી પડી જાય, અને પૂરી પડે એટલે પાછા રડી પડે, વળી કૌશલ્યાથી આવીને હાથમાં પૂરી આપી દે એટલે વળી પાછા હસવા માંડે. આ મને સમજાતું નથી કે ઈશ્વર એક પૂરી માટે રોવે. પછી મને એક બીજું નવાઈ એ લાગે છે મહારાજ, શંકર સાંભળે છે, જેમ ગીતામાં પહેલો અધ્યાય અર્જુન બોલ્યો, એક પણ કૃષ્ણ નથી બોલ્યા શબ્દ. અર્જુન બોલ્યા, બધું અર્જુન બોલ્યા, આમ છે, આમ છે, આમ છે, આમ છે. 17 જ અધ્યાય બોલ્યા શ્રી કૃષ્ણ, બાકી પહેલો અધ્યાય અર્જુનની પ્રશ્નો કરી. તમે શાંતિ પર્વ ખોલો તો શાંતિ પર્વમાં બધા જ પ્રશ્નો અર્જુન બોલે, દાદા ભીષ્મની સામે. અને ભીષ્મે છેલ્લે એવી વાત કરે કે પાંડવ કુળ અને કૌરવના જે કઈ બચ્યા હતા બધા જોઈ ગયા કે આ દાદો શું બોલે છે. શાંતિ પર્વ પુસ્તક આવે છે, એમાં લખ્યું છે 6 મહિના બાળશે એની પથારી ઉપર સૂતા ત્યારે છેલ્લે પછી ઘણા પ્રશ્નોના જવાબ છે. છેલ્લે દ્રૌપદી ઘણું બધું પૂછે કે તમે મને કેમ ન બચાવી, જુગાર રમતા કેમ ન પાછા વાળ્યા, ઘણી બધી ફરિયાદો દ્રૌપદીએ પણ કરી. આખરે અર્જુનને દાદા એમ કહે કે હે બાપ અર્જુન, તે મને ઘણા બાણ માર્યા, શરીર મારું નિંદાઈ ગયું છે, પણ અર્જુન મારી ઈચ્છા એવી છે કે હું ધરતીથી હજી 2 ફૂટ અધર છું. એટલા માટે જો કે બેટા મારી માનો ખોળો ધરતી નથી તો હું ગંગાનો દીકરો છું, મારી માં ગંગા છે, મને ગંગાના ખોળામાં સુવડાવી દે તો મારા પ્રાણ જાય. એટલે પછી જાણો છો તમે કે અર્જુનને એના મસ્તકની બાજુમાં તીર માર્યું અને ગંગા પ્રગટ કરી, અને ભીષ્મ દાદાને ગંગાની ગોદમાં સુવડાવ્યા. છેલ્લે ત્યારે એક પ્રશ્ન, દાદાના એક પ્રશ્ન બધાને રોવડાવી દીધા. છેલ્લો પ્રશ્ન, કથા તો વિસ્તાર છે પણ ટૂંકમાં કહું. છેલ્લે એમ કહે છે, દાદા ગોવિંદ, હા તને ખબર છે મેં આવું સાંભળ્યું છે, ભાગવતજીમાં લખ્યું છે, રખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ રખિલમ અધુરમ મધુરમ મધુરાધિપતે રખિલમ. એ ગોવિંદ, તારા અધર્માની ઓઠ રૂડા છે, મધુરમાની મુખ, અધુરમ મધુરમ રખિલમ હસિતમ, તારું હાસ્ય પણ રૂડું લાગે છે ગોવિંદ. આજ તને જોઉં છું નજર સામે, પણ મારે એક પ્રશ્ન કરવો છે દાદા. કરીશું કે મારે એક દીકરી કુંવારી છે, એ મારે તને પરણાવી દેવી છે. ત્યાં તો બધા સમસમી રહ્યા. હા, કે દાદો તો એમ કહેતા હતા કે હું બ્રહ્મચારી છું ને મારા પિતા માટે હું પરણ્યો નથી, અને આને પુત્રી ક્યાંથી?
જો આટલું કઈ જતા રહી આવત ને તો ભીષ્મ દાદાને કોઈ પૂજત નહીં, પણ ખુલાસો કરીને ગયા. પાંડવો ને બધા જુએ છે કે દાદા તમારે પુત્રી, તમે તો બાળ બ્રહ્મચારી છો અને બ્રહ્મચર્યના વ્રતના પ્રતાપે તો તમે દેવ વ્રત મટી અને ભીષ્મ થયા. નહીતર ભીષ્મનું નામ છે દેવ વ્રત. ભીષ્મ તો ભીષણ પ્રતિજ્ઞા લીધી પોતાના પિતા માટે. પેલી ટેબર કન્યાએ કહ્યું કે કોઈ તમારા વંશજમાં બીજો ગાદીપતિ ન થાય તો હું પરણું, અને શાંતનું પરણ્યા. ત્યારે ભીષ્મે કીધું પિતાજી પરણો, હું પરણું તો તમારે વંશનો બીક રહે ને, પ્રતિજ્ઞા લઉં છું. પણ એને એમ કહ્યું કે મારી એ પુત્રી કુંવારી છે. ત્યારે કૃષ્ણએ કહ્યું દાદા જલ્દી ખુલાસો કરો. ભીષ્મ દાદાએ ખુલાસો કર્યો, ગોવિંદ પુત્રી એટલે સ્થૂળ રૂપમાં પુત્રી મારે નથી, તો મારી બુદ્ધિ રૂપી દીકરી હવે તને આપી દઉં છું. મેં બહુ બુદ્ધિ લડાવી લીધી મારા કુટુંબમાં, પણ કોઈ વાત સ્વીકારવા તૈયાર નહોતું. મારી તંદ્રા અવસ્થા પૂરી થઈ. હવે હું ગયા પછી મને યાદ કરી કરીને મારું કુટુંબ રડશે, પણ વાત ખતમ. બાપ વડીલ બેઠો હોય ને ત્યારે એની કોક વાત સાંભળી લેજો. બધું કદાચ આપણને એનું ન સમજાય, પણ કોક કોક તો શબ્દો એના એવા નીકળશે ને કે એ વર્ષો પછી યાદ આવશે. આજ તો આપણી યુવાનીમાં દાદો ક્યાં સૂતો જ ખબર નથી. અમુકને તો સ્કૂલેથી આવે સીધો ટીવીમાંથી છૂટે સીધો મોબાઈલમાંથી છૂટે સ્કૂલે. એને ખબર નથી કે મારા બાપનો બાપ દાદો એક ઢાળિયામાં છે કે નહીં. ભાઈ બહેન આટલું યાદ રાખજો. એને બીજું કાંઈ જોઈતું નથી. ખાલી એની પાસે તમે જઈને નમન કરી પગે લાગી નીકળો, રાજી થશે. તમને જોઈને રાજી થશે. નથી અમુક ઉંમરના વડીલો પછી નથી કહેતા કે અત્યારના છોકરા જુઓ ફોટા પડાવે, કેમેરા રાખે, આમ કરે આમ કરે આમ કરે, કેવા ખોટા ખર્ચા કરે જુઓ તમે. એલા તમારે કરવાતા પણ તે બી નહોતા, નહીતર તમે લાઈનમાં ઉભા થયા તેથી નહોતા. એટલે હવે આપણે પછી આમ કરીએ તો એને આનંદ કરવા દેજો બાપ. એમાં રિક્ષા જે પ્રવાહ હાલે છે ને એ પ્રવાહમાં વડીલોએ પણ હાલતું થઈ જવું, નહીતર રહી જશે. હા, પ્રવાહ જે ચાલે ને એ પ્રવાહમાં નહીં. ભલે ને આપણને ટીવી દેખીને કાંઈ નહીં, છોકરો ચાલુ કરે બેઠા હોય, પણ આ બધું શું માંડવું છે એવું કઈ બહુ કરતા નહીં. એને આનંદ કરવાનો. ભાઈ એને એટલા સંસ્કાર જરૂર આપણે આપ્યા હશે તો ચોક્કસ નવીન પૂછી જવાનો હશે. એટલે દાદાએ કહ્યું તું મારી પુત્રી બુદ્ધિરૂપી પુત્રી કુંવારી છે. કૃષ્ણને પાર્વતીના 9 પ્રશ્નો, એમાંનો બાળ લીલાનો પ્રશ્ન કર્યો. પછી કહ્યું હે ભગવાન બીજું મને એ કહો કે ઈશ્વર લગ્ન કરે? તમે એમ કહ્યું કે ભગવાન પરણવા ગયા, અને જો ઈ પરણવા જાય તો એને પરણનારું વળી કોણ હશે? એટલે સીતા માટે પણ પૂછો પ્રશ્ન કે રામ પરણવા ગયા નથી. ઘણા તમે જુઓ એના ગુરુ માટે પૂછો એટલે એમ કે ભાઈ અમારા ગુરુ, આપણે કહી કે ભાઈ તમારા ગુરુની ઉંમર બહુ મોટી છે, અમે સાંભળ્યું છે કે તમારા ગુરુ 400 વર્ષના છે. સાચું? એટલે એનો ચેલો વળી શું કે એમ કે ગુરુના ગમની કાંઈ ખબર ન પડે, પણ હું 300 વર્ષથી સેવા કરું છું. આવો દંભ નહીં ચાલે મેરે ભાઈ ને. ભગવાન પરણે બોલે એનો જવાબ આપો. પછી ભવાનીએ પૂછ્યું છે હે મહારાજ
રામ ઈશ્વર છે અને એને વળી વનમાં જવું પડ્યું, પીડા ભોગવવી પડી? આ પ્રશ્નનો જવાબ આપો. અને પછી કહ્યું કે સીતાનું અપહરણ થયું. જો એની આદ્યા શક્તિ જ સીતા હતી તો એને વળી કોણ લઈ જાય? આ મને સમજાવો. અને પછી કહ્યું અયોધ્યામાં આવ્યા, રામ રાજ્ય સ્થપાયું અને અયોધ્યાની ગાદી ઉપર બેઠા. એ કથા મને કહો. અને છેલ્લા પ્રશ્ન પૂછા. એ ફરજિયાત નથી પૂછતી મહારાજ, પણ એટલું પૂછું કે રામ અયોધ્યાથી પછી સદામ કેવી રીતે ગયા? આ બધા મનુષ્યો જાય એવી રીતે ગયા? એને કોઈ તેડવા આવ્યું હતું? અને આ ઈશ્વરનો વંશ અહીંયા ક્યાં સુધી ટક્યો? તમે કહ્યું કે ઈશ્વરના વંશ વારસદારનું લવકુશ નામ આપ્યું. ભરતના 2 દીકરા, શત્રુઘ્નના 2 પુત્રો, લક્ષ્મણજીના 2, આમ બધાના ચારેય ભાઈઓના 2 પુત્રના નામ છે. ચારેય ભાઈઓના પુત્રોને પરણાયેલા છે. ચારેય ભાઈઓના પુત્રને અલગ અલગ દિશાઓની ગાદીઓ આપી છે. ભરતના પુત્રને મથુરાની ગાદી છે, લવકુશને અયોધ્યાની ગાદી છે, શત્રુઘ્નના પુત્રને કૌશલ દેશ આપ્યો છે. બધાને વારસદારના નામ આપી અને એનું બધું જ આપીને ગયા. તો આ રામનો વંશ ક્યાં પૂરો થયો? એ કથા મને કહો. હવે આમાં જેટલું મને કહેવાય છે એટલું તમે શાંતિથી સાંભળશો એટલું હું તમને કહીશ. રહી જાય એટલું મારા તમારા ભાઈ લે. પણ હવે તમે એટલું શાંતિથી સાંભળશો. આમ ડાયરાને લહેર આવે છે ને? હા, બેસો, 2 મિનિટ બેસો. સરજુ ને કિનારે તુલસી બેઠા છે. સરજુ ધ્યાનની નદી છે, ધ્યાન દેના. ગંગા પાવન ગંગામાં સ્નાન કરવાથી પાવન થવાય, યમુનાનું પાન કરવાથી પાવન થવાય. પણ સરજુનું અયોધ્યા જાઓ ને એટલે સરજુમાં નવાય તો ના જો, ના નહીં, પણ એનું ધ્યાન ખૂબ કરજો. બેસી સરજુ કિનારે બેસી જવું અને નદીને બસ ટક ટક જોયા જ કરવી. સરજુ ધ્યાનનું કેન્દ્ર છે, ગંગા સ્નાનનું કેન્દ્ર, મહિમા સ્નાનનો. એટલે એમાં સ્નાન બહુ મહિમિત નથી, કારણ કે યમુના કર્મનું પ્રતીક છે અને કર્મનું પાન કરાય. એટલે કર્મ હાથમાં લઈ અને એનું જલ પાન કરી દેવું. તો શંકરે કહ્યું આવો મારા મુખમાંથી એ પાર્વતી હવે ગંગા નીકળી છે અને અવધિ રાગમાં આરંભ કર્યો છે. મંગલ ભવન
શંકરે કહ્યું, દેવી, અમંગળનો નાશ કરનારા અને મંગળ કરનારા, દશરથજીના આંગણામાં વિહાર કરનારા રામ ભદ્ર આપણા બે જણા ઉપર દ્રવીભૂત થાય. દેવી, તમે મને કથા પૂછીને તમે ધન્ય ધન્યના અધિકારી થયા. તમે બહુ જ પરોપકારી થયા. આ તમારું ઋણ દેવી હું નહીં ચૂકવી શકું. આજે મને ગમ્યું દેવી તમે પૂછ્યું, પણ પાર્વતી એક વાત મને નથી ગમી, એ પણ કહી દઉં. શું? કે તમે છેલ્લે મને એમ કહ્યું કે ઈશ્વર આ રામ ભગવાન હતા. એ જે તમે પ્રશ્ન કર્યો ને એ નથી કર્યો. દેવી સાંભળી લો. અંધારામાં દોરડું પડ્યું હોય ને, અંધારામાં દોરડું પડ્યું હોય, પણ જ્યાં સુધી અજવાળાનો અનુભવ ન થાય, પ્રકાશ ન પડે, ત્યાં સુધી અંધારામાં પડેલું દોરડું સર્પ જ લાગે. બીક લાગે આપણને કે આ દોરડું છે કે સર્પ છે. પણ અજવાળું મળે કે નક્કી થઈ જાય કે નહીં, આ તો દોરડું છે. એને એ દેવી, જ્યાં સુધી આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત નથી થયો ને, એટલે તમને રામમાં ભ્રમ થાય છે. દેવી, છતાંય તમે પરોપકારી છો, ઉપકારી, કારણ કે તમે રામની કથા પૂછી. પૂછે રઘુપતિ કથા પ્રસંગ, પૂછે રઘુપતિ કથા પ્રસંગ, सकल लोकी जगि पावनी गंगा, सकल लोकी जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा. તમારો ઉપકાર, ધન્ય છો પાર્વતી, ધન્ય છો. જેને પોતાના કામથી, દેવી શંકર બોલ્યા છે, જે દેવી જેને પોતાના કામથી જેને ભગવત કથા નથી સાંભળીને એના કાન નથી, સર્પને રહેવાના દર છે. જેની આંખ સંત દર્શન અને મંદિર દર્શન નથી કરતી, આંખ નથી, મોરના પીછામાં લાગેલી છાપ છે. જેનું મસ્તક સંત સદગુરુના ચરણમાં નમતું નથી, એ મસ્તક નથી પણ કડવું તુંબડું છે. જેના ચરણ આચરણમાં અનુભવ લાવી અને જે યાત્રા હરિદર્શન નથી કરતા, ચરણ નથી પણ લાકડાના સ્તંભ છે. જેનું હૃદય હરિના ગુણગાન ગાતા સાંભળતા પીગળે નહીં, તો એનું હૃદય નથી, કઠોર પથ્થર છે. દેવી, આવો હવે તમને હું કહું, તમારા 14 પ્રશ્નનો જવાબ આપું, પણ 9 તમારા મુખ્ય છે. એટલે દેવી, તમારી પાસે માંગણી કરું, 9 દિવસ તો મને આપજો, હું તમને નવું જીવન આપીશ. રામાયણ એમ કહે છે કે રામકથાને તમે 9 દિવસ આપો ને તો રામકથા નવું જીવન આપે. અને લખ્યું છે, પણ શંકરે કથાનો આરંભ કરતા પહેલું કહ્યું છે, આવો દેવી, કારણ કે કોઈ પણ વક્તા કથા કહેશે ને તો કથાનું મહાત્મ્ય કહેશે. ભાઈ બહેન, બિલકુલ ગીરા ગ્રામ્ય ભાષામાં, દેહાતી ગામઠી ભાષામાં તુલસીએ શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે ગીરા ગ્રામ્ય, અને આપણા ગામડામાં આવું બધું હતું.
ગામડામાં બધું જ હતું. ગામડામાં ઘંટીઓ દળાતી, હે, અને આપણે ત્યાં ગવાતા ને, પ્રભાતિયા ગવાતા. મુજે અબડાને આ મોટી નિરાતું સાંભળો ઘરેનું સાચું રે. આ મુજે અબડાને મોટી પુરુષોત્તમની પેટી બનાવી અને ત્રિકમ નામનું તાળું રે. પુરુષોત્તમની પેટી બનાવી અને ત્રિકમ નામનું તાળું રે. કેશવ નામની કૂચી બનાવી, કેશવ નામની કૂચી બનાવી. સાંભળો ઘરેણો સાચું રે. આ મુજે અબડાની મોટી આપણા ગામડામાં ઘંટીઓ દળાતી હોય ગવાતી. પરોળ થયું ને પાંજરું મનમારું અને ત્યાં હળિયું મંડી ગઈ વાગવાવે. ઓચિતાની આળસ મરીને, ઓચિતાની આળસ મરીને જગતી રાધા મુજે બડાને મોટી. આ મુજે બડાને મોટી રાતું સાંભળો ઘરેલું મારું સાચું રે. મુજે બડાને મોટી રાતું. ઘરને ખૂણે તેદી ઘંટી જાગી અને ગીતડા મંડી ગઈ ગાવા રે. આપણે સાવણનો જાગે, સાવરણી જાગે. અને સાવરણી હોય ને એ પોતે મેલી થાય પણ કામ ચોખ્ખું કરવાનું કરે. નહીં તો સાવરણીને કોઈ બાથરૂમમાં નથી લઈ ગયું. જાગી સાવરણીને જગાડે સાવરણાને. અને બીજું કહી શકાય, સાવરણી એટલે પત્ની, સાવરણો એટલે ઓલો જાગો ન હોય ઈ. જાગી સાવરણી સાવરણાને જગાડે અને ફળિયું સુતા ચોક ને ઊંઘમાં જાગી એ જગાડે. સાંભળો મારો મુજે બડાને મોટી રાતું. સાંભળો ઘરેલું મારું સાચું રે. મુજે બડાને ચેતા ચૂલાને તપી ગઈ તાવડી. ત્યાં તો શિરામણે અમને સાંભળાવે. ચેતા ચૂલાને તપી તાવડી ત્યાં શિરામણ સાંભળાવે. આવું બધું આપણે ત્યાં ગામડામાં હતું. આ બધું જતું મૂળ ભૂલાઈ ગયું. બાપા
એટલે આપણે ત્યાં આવા પતિ પત્નીના જીવન હતા, સંસારના જીવન હતા. શંકરે કહ્યું દેવી, અને યાદ રાખજો રામાયણમાં લખ્યું છે પ્રેમ વિના ગાઈ શકાય નહીં. તમને પ્રેમ પ્રગટે ને તો તમે ગાઈ શકો, અને દુઃખ વિના રોઈ શકાય નહીં. જે રોવા જાય છે ને એ તો દુઃખ થાય ને સાચું તો જ રોઈ શકાય, બાકી બધાને યારે જવું પડે. અને પ્રેમ ન થાય તો કોઈ દિવસ તમે જુઓ, પ્રેમ જાગે ને એટલે રસોડામાં રામતા રામતા આનો દાન માગી તું તારો દાન હરી દાન માગે દાન મારે એની મોરલી માગે પ્રેમ વિના ગાઈ ન શકાય, હૃદયના દુઃખ વિના રોઈ ન શકાય, અને પ્રસન્ન ચિત્ત વિના હસી ન શકાય. તમે પ્રસન્ન હો તો જ હસવું આવે, હસી ન શકાય. પાર્વતીને શંકરે કહ્યું દેવી તમારા બધા જ પ્રશ્નો મને ગમ્યા, પણ દેવી ઈશ્વર માટે હું તમને આટલું જ કહીશ, પછી ઘણું બધું સમજાવું. પણ ટૂંકમાં તમારા માણસને સ્થિર કરવા માટે બહુ સુંદર ચોપાઈ શિવજી બોલ્યા, સુંદર ચોપાઈ બોલ્યા, સુંદર ચોપાઈ બોલ્યા શંકર. તેનું પગ ચલવી સુનર